એ તો જે માએ પોતાની દીકરીને સાસરે વળાવી હોય અને દીકરી જ્યારે આંટો આવે અને જ્યારે માની પાસે કાંઈ ન હોય તો પણ સિંધડીએથી કાંઈ છોડી અને દીકરીને રાજી કરવા માટે માં જ્યારે આપતી હોય, બેટા આ લઈ જા, તું આ લઈ જા, આ લઈ જા, આ લઈ જા, ત્યારે દીકરી સાસરે ગઈ હોય અને ઘરે આંટો મારવા પિયરમાં આવે ને પછી પાછી સાસરે જતી હોય ત્યારે માં જે આમ વલખા મારતી હોય કે મારી દીકરીને આપ, મારી દીકરીને આપ. માની પાસે કાંઈ ન હોય તો પણ હડેલા ટકમાંથી એક ચીંધડીમાં કાંઈ થોડું ઘણું સાચવેલું હોય એ પણ એ માં દીકરીને આપતી હોય છે. મારી દીકરી મારા ઘરેથી રાજી થઈને જાય. અને તમારા ઘરમાં સાસરે ગયેલી દીકરી ક્યારે આવે અને માં દીકરી બેઠી બેઠી સુખ દુઃખની વાતો કરતી હોય તો ભાભીએ ખૂબ રાજી થવું જોઈએ અને કહેવું જોઈએ કે આજે ઘરનું કામ બધું જ હું કરીશ. બેન ઘણા સમય આવ્યા છે તો માં દીકરી તમે પ્રેમથી સુખ દુઃખની વાતો કરો. આવો સ્વભાવ માણસને બહુ લોકપ્રિયતા આપે છે. સારા કપડાં પહેરવાથી લોકપ્રિયતા મળે કે ન મળે ખબર નહીં, પણ આપણા સુંદર સારા વ્યવહારથી જરૂર લોકપ્રિયતા મળે છે. માની દીકરી બહુ ભેટીને મળ્યા છે અને માએ કેટલું સુંદર આશ્વાસન આપ્યું કે બેટા સતી, સાચી વાત છે, તારા પિતાજીને આમંત્રણ નથી આપ્યું. તારા પિતાજીનો સ્વભાવ છે બેટા, બધા જ મહેમાનો આવી ચૂક્યા હતા પણ બેટા તું નહીં આવી હતી, મારો પ્રસંગ અધૂરો લાગતો હતો. અને આપને સૌને ખબર છે કે આપણા ઘરના પ્રસંગો દીકરી વગર અધૂરા લાગે. અરે જેને દીકરી નથી મળે તો સંસાર પણ અધૂરો લાગે છે, જેને દીકરી નથી મળે તો દાંપત્ય જીવન પણ અધૂરું લાગે છે. આપણા શાસ્ત્રોમાં દીકરીનો બહુ મહિમા છે અને આમાંથી જેને જેને ભગવાને દીકરીઓ આપી છે ને એવા દંપતીના હૃદયથી મારા પ્રણામ છે. દીકરી ભગવાનનો વિશ્વાસ છે. દીકરી મારી લાડકવાઈ. જેના ઘરમાં દીકરી હોય તો ઘર કેટલું ભીરું ભીરું લાગે છે. એક પંક્તિ સંભળાવું. અને આવા દેશમાં દીકરાનો તો જરૂર સાચવવા જોઈએ પણ દીકરા કરતા વધારે આવા દેશમાં દીકરીઓને સાચવવી પડે છે. દીકરીઓ સચવાઈ ગઈ તો આપણી સંસ્કૃતિ સચવાઈ ગઈ ને. સંસ્કૃતિના રક્ષક જરૂર પુરુષો હોઈ શકે છે પણ સંસ્કૃતિના રક્ષકો ખરેખર તો આપણી દીકરીઓ છે. સંસ્કૃતિની રક્ષક આપણી માં છે. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. જેને જેને ભગવાને દીકરીઓ આપી છે એ દંપતી કેટલા ભાગ્યવાન હોય છે. આપણા શાસ્ત્રોમાં જેટલો મહિમા દીકરાનો છે એટલો જ મહિમા દીકરીઓનો પણ છે ને. ઋષિમુનિઓ ભૂલ ન કરે કે દીકરાનો જ મહિમા ગાય. એ તો સમજાવવાનો અભાવ રહ્યો હોય એથી દૂધ પીતી કરી, ભ્રૂણહત્યા કરી, દીકરીઓની હત્યા, ઘણું બધું થયું સમાજની અંદર. મને ખબર છે ત્યાં સુધી હું જ્યારે નાનો હતો ત્યારે સમાચારમાં એક જ વસ્તુ વાંચવા મળતી હતી કે પ્રેમસ ફાટ્યો અને પુત્ર વધુ સળગી ગઈ. પ્રેમસ ફાટ્યો, પેલા પ્રેમસ આવતા ને હવા ભરવાના કેરોસીનના, પ્રેમસ ફાટ્યો અને પુત્ર વધુ સળગી ગઈ. એવું કોઈ દી ન સાંભળ્યું પ્રેમસ ફાટ્યો ને સાસુ સળગી ગઈ. આ સત્ય ઘટના છે. જાજે ભાગ આવી ઘટના મેં અખબારમાં વાંચી છે. પ્રેમસ ફાટ્યો ને જમાય સળગી ગયો. આવું કોઈ દી ન સાંભળ્યું. આ પ્રેમસ ફાટે એટલે પુત્ર વધુ જ કેમ સળગે? દહેજના ખપ્પરમાં ખપી ગઈ, મેણા ટોણાના ખપ્પરમાં ખપી ગઈ, નણંદના ત્રાસથી પ્રેમસ ફાટ્યો, સાસુના ત્રાસથી પ્રેમસ ફાટ્યો. આવી તો કેટલી કેટલી દીકરીઓ અગ્નિમાં હોમાઈ ગઈ છે. એ તો હવે સમાજમાં કંઈક જીવવા જેવું થયું છે અને જાગૃત માણસોએ સમાજમાં બહુ કામ કર્યું છે. પહેલી તો સતી પ્રથા બંધ કરાવી. કેવી ભયંકર આપણા દેશમાં સતી પ્રથા હતી ભારત દેશની અંદર. પેલીને સતી ન થવું તો પકડીને એની સાથે સળગાવી દેતા હતા. આવી પ્રથા શરૂ થઈ હતી. ડાયા માણસો જાગ્યા, સતી પ્રથા બંધ થઈ. પછી દૂધ પીતી, કારણ કે દીકરાને દહેજ આપવાનું હોય. બાપ દહેજ કેવી રીતે પૂરી પાડી શકે? દહેજ પ્રથા સમાજમાં બંધ કરાવવામાં આવી. દૂધ પીતી.
અને પછી ટેકનોલોજીનું સંશોધન થયું, ભ્રૂણ હત્યા. ખબર પડે માને પેટમાં દીકરી છે, તરત ભ્રૂણ હત્યા શરૂ થઈ. અને સમાજમાં ડાયા માણસોએ ખૂબ કામ કર્યું છે. અને ભારત દેશમાં કેટલા આંદોલનો થયા, બેટી બચાવો, બેટી પઢાવો. તેથી જેને જેને ભગવાને દીકરીઓ આપી છે, સમજી લેજો કે ભગવાનના ખૂબ મોટા આશીર્વાદ છે કે ભગવાને તમને દીકરી આપી છે. એટલે આપણે સૌની દીકરીઓના માનમાં, અને દીકરી સાસરે હોય ને તો તેની સંભાળ લેતા રહેજો. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, લક્ષ્મીનો અવતાર. માન દીકરી બહુ જ પ્રેમ અને આદરથી મળ્યા છે. કારણ કે માં તો માં છે ને. અને પિયરમાં માં ના હોય તો ભાઈ પિયરમાં જવું માણસને ના ગમે ને. આપણું પિયર ક્યાં સુધી? આપણા મા બાપ હોય ત્યાં સુધી. પછી ભાઈ જો ભાભીના હાથમાં ન આવ્યો હોય તો પિયરમાં આપણો પગ રહે. બાકી જો ભાઈનો કબજો ભાભીએ લઈ લીધો હોય તો પછી ભગવાન બચાવે. તેથી બહેનો દીકરીઓ આંગણે આવે ખાલી હાથ ન જવી જોઈએ. સાધુ બ્રાહ્મણ આંગણે આવે ખાલી હાથ ન જાય. અતિથિ આવે ભોજન વગર ન જાય. આંગણે આવે કોઈ આવકાર વગર ન જાય. એ આપણો ગૃહસ્થાશ્રમ ધર્મ છે.